જીવનનું સાચું મૂલ્ય શું છે? આ એક એવો સવાલ છે જે આપણે સૌ ક્યારેક ને ક્યારેક પોતાની જાતને પૂછીએ છીએ. એક પ્રાચીન લખાણ આપણને એક એવું મધુર રહસ્ય બતાવે છે જે કદાચ આપણી આસપાસની દુનિયાને જોવાની રીતને હંમેશા માટે બદલી શકે છે. ચાલો આજે એને સમજીએ. પણ વિચારવા જેવી વાત છે, ખરું ને? કે શા માટે જીવન જેવી આટલી મોટી ભેટની કદર કરવા માટે આપણે કોઈ મોટા સંકટ કે ગંભીર બીમારીની રાહ જોવી પડે છે? એક લેખકે આ જ મૂંઝવણનો બહુ સરસ જવાબ આપ્યો છે. અને એ જવાબ આ શબ્દોમાં છુપાયેલો છે. હવે આ કોઈ નવો વિચાર ભલે ન લાગે, પણ આ એક એવી કાલાતીત સમજ છે જે આપણને યાદ અપાવે છે કે જીવનનો અનુભવ કેવો કરવો એનો પૂરેપૂરો કંટ્રોલ આપણા પોતાના હાથમાં છે. આ લખાણનો જે કેન્દ્રીય વિચાર છે ને, એ છે કે આપણે જે વસ્તુ બહારની દુનિયામાં આમતેમ શોધી રહ્યા છીએ તે ખરેખર તો આપણી અંદર જ પડેલી છે. જીવનની સૌથી મોટી ભેટ કંઈ મેળવવાની નથી, કારણ કે એ તો આપણી પાસે પહેલેથી જ છે. આ એક વાક્ય આખી વાતનો સાર છે. તમને મળેલા અસંખ્ય વરદાનોમાં સૌથી મહાન વરદાન છે તમારું જીવન. જરા વિચારો, આપણી બધી જ સિદ્ધિઓ, આપણી સંપત્તિ, આપણા સંબંધો, આ બધું જ તો એ એક વરદાન પછી આવે છે. એના કારણે જ તો આ બધું શક્ય બને છે, નહીં? પણ જો જીવન એક વરદાન છે, તો પછી તેમાં આટલી બધી કઠોરતા અને મુશ્કેલીઓ કેમ અનુભવાય છે? આ સમજાવવા માટે લેખક એકદમ અદ્ભુત રૂપક વાપરે છે, જે આપણને બતાવે છે કે ખરી મીઠાશ ક્યાં શોધવી. અને આ રૂપક છે શેરડીનો. તમે શેરડી તો જોઈ જ હશે, બરાબર? બહારથી કેટલી કઠોર અને સખત હોય છે, પણ એની અંદર મીઠો મધ જેવો રસ. બસ આપણું જીવન પણ કંઈક આવું જ છે. ચાલો આ રૂપકને થોડું ઊંડાણમાં સમજીએ. જુઓ, એક તરફ છે પેલો કઠોર સાંઠો, જે આપણા જીવનના બાહ્ય સંઘર્ષો, મુશ્કેલીઓ અને દુનિયાની કડવાશનું પ્રતીક છે. અને બીજી તરફ છે પેલો મીઠો રસ, જે આપણી અંદરની ચેતના અને સહેજ આનંદ છે. અને મજાની વાત એ છે કે આ મીઠાશ હંમેશા ત્યાં જ હોય છે, ભલે બહાર ગમે તેટલી આંધી કેમ ન હોય. અને અસલી જાદુ અહીંથી શરૂ થાય છે. જ્યારે આપણું ધ્યાન બહારની કઠોરતા પરથી હટાવીને અંદરના એ મધુર રસ પર જાય છે, ત્યારે એક ચમત્કાર થાય છે. બહારની દુનિયાની કડવાશ જાણે ઓગળવા લાગે છે. કેમ? કારણ કે આપણો જોવાનો નજરિયો જ બદલાઈ જાય છે. પણ સવાલ એ છે કે આ અંદરના આનંદને શોધી તો લીધો, પણ એને ટકાવી કેવી રીતે રાખવો? આ માટે લેખક આપણને બીજું એક બહુ જ શક્તિશાળી રૂપક આપે છે: બળતો દીવો. અહીં એક સીધો અને સ્પષ્ટ સંદેશ છે: રોકાઈ ન જશો, સતત બદલાતા રહો. કારણ કે જડતા એટલે શું? જડતા એટલે મૃત્યુ. જેમ બંધિયાર પાણી ગંધાઈ જાય છે, એમ સ્થિરતા આપણી અંદરના દીવાને, આપણી ચેતનાની જ્યોતને બુઝાવી નાખે છે. તો આ બળતા દીવાની વાતને આપણે અમલમાં કેવી રીતે મૂકી શકીએ? ચાલો એના 4 સરળ પગલાં જોઈએ. પહેલું, પોતાની અંદરની ચેતનાને જગાડો. બીજું, હંમેશા બદલાવ માટે તૈયાર રહો. ત્રીજું, જડ બનીને એક જગ્યાએ સ્થિર થવાનું ટાળો. અને આ બધાના પરિણામે ચોથું પગલું છે આત્મપ્રકાશ, એટલે કે સાચી સ્વજાગૃતિ પ્રાપ્ત કરવી. તો ચાલો હવે આ બંને રૂપકો, શેરડી અને દીવો, આ બંનેને જોડીને જોઈએ કે એક અર્થપૂર્ણ જીવનનો આખો નકશો કેવો દેખાય છે. ટૂંકમાં આખી વાતનો સાર એટલો જ છે કે આપણને મળેલું આ જીવન એક અમૂલ્ય ભેટ છે. એની બહારની કઠોરતા ભલે ગમે તેટલી હોય, પણ એની અંદર શેરડીના રસ જેવી મીઠાશ હંમેશા હોય છે. અને આપણું કામ છે એ મીઠાશને સતત પોષતા રહેવાનું, આપણા અંદરના દીવાને સતત પ્રજ્વલિત રાખવાનું. જ્યારે આપણે આ કરીએ છીએ ત્યારે બહારની કડવાશ આપોઆપ આંતરિક આનંદમાં ઓગળી જાય છે. અને આ બધી ચર્ચા આપણને છેલ્લા પણ સૌથી મહત્વના સવાલ પણ લાવીને ઊભી રાખે છે. પોતાના જીવનમાં આ સમજને ઉતારવા માટે આજથી જ, અત્યારથી જ કોઈ પોતાના આંતરિક દીવાને વધુ તેજસ્વી કેવી રીતે બનાવી શકે? અને આનો જવાબ એ બીજું કોઈ નહીં પણ આપણે પોતે જ શોધવાનો છે.